ભોજલધામ એટલે આ એ ભૂમિ છે જ્યાં સ્વયં દ્વારકાધીશ પ્રગટ થઈ સંત શ્રી ભોજલરામ બાપાને ભુજાઓ પર શંખ, ચક્ર, ગદા અને પદમની છાપો આપી હતી। ભોજલધામ એટલે જ્યાં સંત શ્રી પૂજ્ય ભોજલરામ બાપાએ તપ સાધના કરી હતી તે પવિત્ર ભૂમિ। ભોજલધામ એટલે પૂજ્ય જલારામ બાપા, પૂજ્ય વાલામરામ બાપા જેવા મહાન સંતોનું ગુરુસ્થાન। ભોજલધામ એટલે સંત શ્રી પૂજ્ય જલારામ બાપાએ તેમના જીવનનો ઘણો સમય સાધના અને ગુરુ સેવામાં વિતાવ્યો હતો તે અતિ પવિત્ર ભૂમિ। ભોજલધામ એટલે જે ભૂમિ પર સંત શ્રી પૂજ્ય ભોજલરામ બાપા અને પૂજ્ય જલારામ બાપા અને પૂજ્ય વાલમરામ બાપા એ જાત મહેનતથી ફતેપુર ગામમાં પ્રથમ આશ્રમનો ઓરડો ચણેલ તે અતિ પવિત્ર ભૂમિ। ભોજલધામ એટલે ફતેપુરમાં ધર્મની ધજા ફરકાવતી સંત શ્રી પૂજ્ય ભોજલરામ બાપાની જગ્યા જ્યાં 200 વર્ષથી પૂજ્ય ભોજલરામ બાપાના સ્મૃતિ ચિહ્નો, ઢોલિયો, પાઘડી, માળા તથા કંકુ પગલા પૂજાય છે।